બહેનનું સાસરિયું ઘર અને આ ઘરને અમે એક સમાજના દીકરા તરીકે કંઈક માગવા આવ્યા છે, કંઈક કહેવા આવ્યા. ભાઈ હગન તો કંઈક કહેવું પડે ને. અરે હગન ના કહેતા કને કે એવા આજે અહીંયા ઉપસ્થિત કલોલના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી સન્માન્ય બળદેવજી ઠાકોર, જિલ્લાના વડા સંગઠનના પ્રમુખ ભાઈશ્રી ભરતસિંહજી વાઘેલા, એવા જ આપણા સાથી અને અમારા પૂર્વ ધારાસભ્ય ભાઈ ગુલાબસિંહજી, કાર્યકારી પ્રમુખ ભાઈ નરસિંહભાઈ, આંબાભાઈ અને ઘણી મોટી વાતો કરી, પણ રાજા રજવાડા વખતે ગાયોની વારે થતા હતા. ભરતસિંહભાઈ, ગાયોની વારે થતા હતા, બેન દીકરીઓની વારે થતા હતા. આજે સમય આવ્યો છે આ કોંગ્રેસ પક્ષના વાવના ધારાસભ્ય અને બનાસની બેન ગેનીબેન ઠાકોરને વારે થવાનો સમય આવ્યો છે. શું કરી શકો? બે વાત કરીશ. ઘણો મોડો આવ્યો છું. મારે પણ તાલુકામાં 4-5 ખાતમુહૂર્ત હતા. હમણાં તમે જોયું હશે કે 5 વર્ષ કશું નથી કર્યું, 15 દાડાથી નારિયેળ જ એકલા વધારે રહ્યા છે. એકલા નારિયેળ વધારે રહ્યા છે. બાપુ ગઢવી મારા તન તમાર તન બધે 5 વર્ષ કર્યું શું? આપ સૌને વિનંતી કરું છું, અહીંયા વાવ ભાભર દિયોદરના સામાજિક દરેક સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત થયા છો, ત્યારે એક ધારાસભ્ય તરીકે નહીં પણ તમારો દીકરો, તમારો ભાઈ બની એક વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટણીના ઢોલ નગારા વાગી ગયા છે, ઉમેદવાર બંને પક્ષમાંથી જાહેર થઈ ગયા છે, એટલે સવિશેષ ઠાકોર સમાજને વિનંતી કરું છું, પૈસા પાણીથી પાતળા થઈ જાજો, પાણીથી પાતળા થઈ જાજો. આજે ઠાકોર સમાજે એક ઘર એક ગામ સર્વે સમાજને એના ખાતા ઉપર એના ઘરમાં જઈ એને હાથ જોડી વિનંતી કરી અને બહેન માટે મતનું દાન માંગવા સમગ્ર લોકસભામાં નીકળવાનું. આવનારો સમય કોંગ્રેસ પક્ષ માટે ને સર્વ બનાસકાંઠાની સર્વ સમાજ માટે ખૂબ અગત્યનો સમય છે. આ સમયને ક્યાંય આપણે ભૂલી ન જઈએ, ક્યાંય આપણે સમયને વેડફી ન જઈએ. એટલા માટે આપણે સૌએ બહેન માટે રાત દિવસ મહેનત કરવાની છે. હમણે હોળીને કાંક આડા 10 દાડા 7 દાડા છે, એટલે કદાચ બહેનના કામમાં કદાચ ઓળનું વરસ શ્યાબ હાલવાનું મુલતવી રાખજો, નકે શ્યાબમાં તમે પડી જશો, તમારો ડાબલો નીકળી જશે. આવતી શ્યાબ તમારે હાલવા જજો. પણ તહેવાર, આજનો તહેવાર આપણા બધાના માટે છે બનાસકાંઠા લોકસભા જીતવાનો તહેવાર. અને આવા તહેવારોના દિવસો 5 વર્ષે આવે. 7/5 મતદાન. અને અહીંયા સર્વ આગેવાન યુવાન દોસ્તો મારા બધા બેઠા છે અને વિનંતી કરું છું કે 7/5 મતદાન છે, પણ સવારના 7 થી 10 વાગ્યા સુધી સૌથી પ્રથમ મહિલા બેન દીકરીઓનું મતદાન પહેલું કરાવો. સૌથી પહેલું મહિલા બેન દીકરીઓનું મતદાન પહેલું કરાવજો. ઘણું મોડું થયું છે. પત્રકાર મિત્રો પણ અહીંયા છે, એમને પણ આભાર વ્યક્ત કરું છું, પણ સાચું બતાવજો ભાઈ સાહેબ. ગમે તો સોશિયલ મીડિયામાં હેડા છે. આ જો જનાદેશ, કોઈ ફોન નહીં, કોઈ પત્રિકા નહીં, કોઈ માઇક નહીં, કોઈ ગાડી નહીં. ઠાકરજીભાઈ અને સ્વયંભૂ બહેનના સમર્થનમાં સર્વ સમાજ જ્યારે ઉમટી પડ્યો છે, ત્યારે
હું અહીંયા ઉપસ્થિત સર્વ સમાજના વડીલ આગેવાનોને આભાર માનું છું. સવિશેષ મારા પત્રકાર ભાઈઓનો પણ આભાર માનું છું કે અહીંયા આપ સૌ લાઈવ કવરેજ કરી રહ્યા છો ને સમગ્ર જિલ્લાની 18 વર્ણ આ લાઈવ કવરેજને જોઈ રહી છે. ત્યારે એટલું જ કહીશ કે એવું બટન દબાવો 7 તારીખે, એવું બટન દબાવો કે બનાસકાંઠાનો કરંટ દિલ્હીની સલ્તનતને લાગે. અહીંથી બટન એવું દબાવો ત્યારે કરંટ સીધો દિલ્હીની અંદર જાય અને 7 માથે કોંગ્રેસ તરફી બમ્પર મતદાન થાય અને મતગણતરીનો રાઉન્ડ પહેલો ચાલુ થાય, બીજો ચાલુ થાય, ત્રીજો ચાલુ થાય અને એટલી મોટી લીડ નીકળે કે સામે વાળો લીડને પહોંચી પણ ના વળે. એવી આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. અસ્તુ ભારત માતા કી જય.